Good morning and welcome to Path of Evolution. Bhagavad Gita chapter 13. મેં મારી રીતે જે સમજણ છે એ પ્રમાણે એનું અર્થઘટન કર્યું અને મારી મોટાભાગની સમજણ એ મેં જે કંઈ સાધક તરીકે સાધના કરી છે કરી રહ્યો છું તત્વજ્ઞાન સમજી અને પછી એને જીવનમાં અપનાવી રહ્યો છું જે કંઈ અનુભવ થયા છે બરાબર કારણ કે 2007થી મારી મેઇન સાધના થોટ ઉપર હતી. થોટ એટલે કે સ્પંદન આવે છે અંદર કંઈક સ્પંદન જેવું લાગે છે વિચાર જેવું બરાબર પછી વિચાર આવે છે અંદર એ વિચારની ક્લેરિટી પકડાય છે ત્યારે એ થોટ ઊભો થયો સંકલ્પ થયો પછી પાછું વિકલ્પ ચાલુ થાય થોટ આવ્યો પછી આઈ સેન્સ આવશે એ પણ વૃત્તિરૂપ છે. આઈ સેન્સ એટલે ફોલ્સ ઈગો એ પણ વૃત્તિરૂપ છે એની ખબર પડશે. થોટ અને આઈ સેન્સ બે ભેગા થશે બરાબર પછી પાસ્ટ મેમરી ખેંચી લાવશે. જો આગળના મારા બધા સેલ્ફ રિયલાઇઝેશનના જે કેટલાક વિડીયો છે એની અંદર આ ડિટેલથી સમજાયેલું છે. પછી પેલું એક પિક્ચર છે, બે ત્રણ પિક્ચર છે એની અંદર પણ ક્લિયરલી થોટની વિશે બહુ ઘણું બધું સમજાયેલું છે. એટલે અહીંયા હું ફરી થોટ વિશે નહીં સમજાવું. એટલે પહેલા ચિત્ત આવે એટલે પાસ્ટ મેમરીનું જ્ઞાન થાય અને પછી આપણા મંજીરામ આવે અને એ લાઇક અને ડિસલાઇક ઊભું કરે. પણ પહેલું લાઇક ને ડિસલાઇકનું જ્ઞાન થાય કે મને આ વસ્તુ ગમે છે નથી ગમતી બરાબર. એ કોના બેઝ ઉપર થાય? આપણા જીવની અંદર જે વેલ્યુ સિસ્ટમ પડી હોય એના બેઝ ઉપર. પછી બુદ્ધિનો વારો આવે બરાબર. એટલે જો આ બધા એક થઈ ગયા હોય એટલે જે મન છે એ લાઇક કે ડિસલાઇક ઉપર જો ખેંચી જાય, રાગ અને દ્વેષ ઉપર ખેંચી જાય તો પછી એ લોકો બુદ્ધિને પૂછવા ના જાય બરાબર. પછી આપણે બીજું પણ જોઈતું સ્વભાવ વિશે એની અંદર ડિટેલથી કે ઘણી બધી વસ્તુ તો આપણી બોડીનો હેબિચ્યુઅલ સ્વભાવ હોય. હેબિચ્યુઅલ સ્વભાવમાં સબકોન્શિયસ જે સ્વભાવ છે ને બધી જગ્યાએ પ્રદર્શિત થાય છે, બોડીમાં પ્રદર્શિત થાય છે, એ બોડી કરી લે. બીજો છે મન પ્રદર્શિત કરે છે. કેવી રીતે? રાગ અને દ્વેષ ઉભા કરી. કોઈ પણ પરિસ્થિતિમાં જઈએ અને એ પરિસ્થિતિમાં લાઇક ને ડિસલાઇક આવે ને એમાંથી પછી આપણને એ મન ઊભું કરે લાઇક ને ડિસલાઇક બરાબર અને એને લઈ અને પછી બોડી વર્તન કરે. જો તમને અમુક વસ્તુ ના ગમતી હોય અને એ પ્રમાણે તમારું છોકરું કરે બરાબર વારંવાર કરે એટલે તમને કંઈક ગુસ્સો આવે બરાબર. ગુસ્સો કેમ આવે છે? એ મન રિલેટેડ છે. પછી એમાં આપણે એક વસ્તુ ભૂલી જઈએ કે બધી વસ્તુ આપણે બોડી અને મન રિલેટેડ કરી દઈએ સબકોન્શિયસ, તો પણ ખોટું છે. સબકોન્શિયસ એ હિન્દુ ફિલોસોફીમાં નથી. કોન્શિયસ અને સબકોન્શિયસ એ મિક્સચર કરેલી વસ્તુઓ છે. સાયન્સ અને આપણું જે સૂક્ષ્મ શરીર બેને મિક્સ કરી છે. સાયન્સ જનરલી શરીર ઉપર હોય, સાયન્સ એ મટીરિયલ ઉપર હોય, પણ એ લોકો એથી આગળ વધ્યા એટલે સાયન્સ અને ફિલોસોફીનું મિક્સર કર્યું હતું. એટલે એ કોન્શિયસ અને સબકોન્શિયસ પૂર્ણ નથી પણ એમાં ઘણું બધું મેં આગળ વાત કરેલી છે. તો સબકોન્શિયસ અપ ટુ જીવ લેવલે હોય, અપ ટુ જીવ લેવલ. તો આપણી અંદર જે વેલ્યુ કાયમી થઈ ગઈ જેને આપણે બોધ કહીએ છીએ એ પણ ક્યાં છે? વેલ્યુ લેવલે. હવે જે વેલ્યુ લેવલે આપણું જે વસ્તુ છે સબકોન્શિયસ રાઈટ એની અંદર એક પરા વિભાગ છે અને બીજો અપરા વિભાગ છે.
પરા વિભાગની અંદર સબકોન્શિયસ કોન્શિયસની જરૂર નથી, એમાં છે જ, કારણ કે એથી કોન્શિયસ અને સબકોન્શિયસથી પર છે, અલગ છે, ઉપર છે, બરાબર. એટલે ત્યાં મન બુદ્ધિ ના પહોંચી શકે. કોન્શિયસ અને સબકોન્શિયસ માઇન્ડ લેવલે લાગુ પડે. એટલે જીવ લેવલે અપરા ખાનામાં કોન્શિયસ અને સબકોન્શિયસ છે, એમાં કેટલુંક ડાયરેક્ટલી દેહ રિલેટેડ છે, કેટલુંક ડાયરેક્ટલી ઇન્દ્રિય રિલેટેડ છે, કેટલુંક ડાયરેક્ટલી આપણા મન રિલેટેડ છે, કેટલુંક ડાયરેક્ટલી આપણી બુદ્ધિ લેવલે છે, બરાબર. અને બાકીનું જીવ લેવલ છે. તમે કહેશો કે એક્ઝામ્પલ આપો. હું બાબુ છું, એ જે મારું જ્ઞાન છે, એ મારી સમજણ છે, એ મારો બોધ છે, પણ કયા લેવલે છે? જીવ લેવલે. પણ એ કેવો છે? અપરા વિકસિત છે. એમાં અપરાનું પ્રાધાન્ય છે, કારણ કે બાબુનું પ્રાધાન્ય છે, અને બાબુ એ નામધારી રૂપ છે, એટલે અપરાનું પ્રાધાન્ય છે. આ છે ને, આ પ્રાધાન્ય આપણા ત્યાં જે હિન્દુમાં જે વર્ડ છે ને, એ બહુ અગત્યનો છે. પ્રાધાન્ય એટલે 50%થી વધારે એનું જોર ચાલે, એટલે મોટા ભાગે એ પ્રમાણે થાય. પછી હું ઇન્ડિયન છું, હું મેરિડ છું, હું બાપ છું, હું દીકરો છું, આ જે બધા આપણું જે જ્ઞાન છે, એ બધા જીવ લેવલના જ્ઞાન છે, પણ એ બધા કેવા છે? અપરા પ્રાધાન્ય જ્ઞાન છે. અને એ પછી આપણા સબકોન્શિયસમાં આવી ગયા એટલે શું થાય કે આપણી બોડી છે, ઇન્દ્રિય છે, મન છે, બુદ્ધિ જ્યારે જરૂર પડે ત્યારે એનો ઉપયોગ કરે, પહેલો ઉપયોગ કરે. એ જ રીતે એકવાર સાયકલ શીખ્યા તો એ જે બોડીનું જ્ઞાન છે એ સબકોન્શિયસમાં જતું રહ્યું, જીવ લેવલે જતું રહ્યું, એટલે ક્લિયર થઈ ગયું. લાંબુ એ ભૂલાય નહીં. જે વસ્તુ જીવ લેવલે ગઈ ને પછી પાછી જલ્દી ભૂલાય નહીં. અપરાની છે એ પણ ના ભૂલાય, અને પરાની છે એ તો આપણે પોતે છીએ, એટલે તો કદી ના ભૂલાય, એક સેકન્ડ પણ ના ભૂલાય. ખ્યાલ હું તમને છેક ઊંડા લઈ ગયો. હવે અહીંયા એક મારે રિક્વેસ્ટ કરવી છે કે આ વસ્તુ આજે બધી મારું આમાંથી જે અર્થઘટન છે મેં મારા માટે કાઢેલું છે, અને એનો હું વિડીયો બનાવીશ, પણ એ પણ પહેલી જરૂરિયાત મારી છે. હું લોક માટે નથી કશું કરતો. એટલે જે આપણે અગાઉ જોયું હતું કે ભાઈ સાધનાના 3 સ્ટેપ છે, પણ 3 સ્ટેપની અંદર ટોટલ 7 સ્ટેપ છે. જે વ્યક્તિ પરિપક્વ ના થયો હોય, 5 સ્ટેપ કમ્પ્લીટ કરી ના આવ્યો હોય, એને આ વસ્તુ પચશે નહીં પર ઠીક, પણ એથી એ કદાચ એને અવળી પડશે. એટલે માટે પ્લીઝ, જે ખરેખર આ જે ચેપ્ટર 13 સમજવા માટે પરિપક્વ થયું, કારણ કે ચેપ્ટર 13માં શું છે? એવી વસ્તુઓ મૂકી ભગવાને કે જે ઘણા બધા લોકોને પચ પડે એવી નથી. ભગવાને ત્યાં સાકારની વાત કરી, ભગવાને ત્યાં મોટા ભાગે નિરાકારનું કે, બરાબર, સગુણ નિરાકાર અને નિરાકાર. જો 13મા શ્લોકમાં શું કીધું? એ નિર્ગુણ નિરાકાર કીધું. સત અને સતથી પર મન બુદ્ધિ પહોંચી જ ના શકે. અને પછી 14 થી 18માં એ જ તત્વને ભગવાને શું કીધું? સગુણ કીધું. કેટલી બધી એના એ જે તત્વ છે, બરાબર, એની બધી વાત કરી. એ બહાર પણ છે, અંદર છે, ચરાચરમાં છે, બરાબર, સૂક્ષ્મ નથી સૂક્ષ્મ છે. અને જ્યારે કોઈ પણ જગ્યાથી તમે એને જાણી શકો છો, ઓળખી શકો છો, બરાબર. આ બધી જ વાત ભગવાને ત્યાં કરી કે ઇન્દ્રિયો કેવું કીધું? કેટલે વાત કરી કે ઇન્દ્રિયો નથી, પણ ઇન્દ્રિયોને પ્રકાશિત કરનાર છે, બરાબર. પછી શું છે? બધી જ જગ્યાએ એનો હાથ છે, બધી જગ્યાએ એનો પગ છે, બધી જગ્યાએ એના નેત્ર છે, બધી જગ્યાએ એના શિર છે, બધી જગ્યાએ એના મુખ છે, સર્વવ્યાપી છે, બધી જગ્યાએ એના કાન છે. એટલે શું થયું? દરેક કણની અંદર એ પોતે આખે આખો ઉભેલો છે, આખે આખો અવેલેબલ છે. રાઈટ?
અને ગુણો રહિત છે છતાં ગુણોનો ભોગતા છે, સંસારમાં કોઈ જાતની આસક્તિ નથી છતાં સંસારનું ભરણ પોષણ કરે છે. બરાબર. આ જે બધી વાતો કરી, સગુણ કીધા, બરાબર, અને આપણને દેખાય કે આ સાકારની વાત લાગે, કારણ કે કોણ કરી શકે? બધી જગ્યાએ હાથ પગ બધી વસ્તુ કીધી, સાકાર દેખાય. તો તમારી જ્યારે બુદ્ધિ શુદ્ધ થઈ હોય અને તમારા ભેદ ઓગળી ગયા હોય, અથવા તમે એટલીસ્ટ એટલા સાધક બન્યા હો કે તમે ભગવાનને સાકાર તરીકે એક્સેપ્ટ કરી શકો, ભગવાનને તમે નિરાકાર તરીકે એક્સેપ્ટ કરી શકો, ભગવાનને તમે સગુણ નિરાકાર તરીકે પણ એક્સેપ્ટ કરી શકો, અને ભગવાનને તમે એથી પર પણ એક્સેપ્ટ કરી શકો. આ જે દ્રષ્ટિ જેની થઈ, દ્રષ્ટિકોણ જેનો આટલા સુધી બદલાઈ ગયો, અથવા ડાયજેસ્ટ કરવાની જેની પછી આ તાકાત છે, એ પ્લીઝ આની અંદર આવજો. જો હું ડાયરેક્ટલી સીધું ક્રીમ ઉપર લઈ જાઉં છું કે જે 7 સ્ટેપ, એમાં જે 3 સ્ટેપનો વિસ્તાર 7 સ્ટેપમાં છે, એમાં પ્રી ક્વોલિફિકેશનમાં 3 સ્ટેપ જતા રહ્યા. અજ્ઞાન, આવરણ અને વિક્ષેપ એક બાજુ મૂકી દો. પછી પહેલું આવ્યું નિયમ ધર્મ, બરાબર. અને બીજા શબ્દોમાં કહીએ તો નિયમ ધર્મના નેગેટિવ ટુ પોઝિટિવ. તો એમાં શું આવે? આપણે બિલીફો ચેન્જ કરીએ છીએ, બિલીફ ડિઝોલ્વ નથી કરતા અહીંયા, બિલીફ માત્ર ચેન્જ કરીએ છીએ. તો શું કરીએ કે પહેલા હું દારૂ પીતો તો દારૂ નથી પીતો, પહેલા હું સિગરેટ પીતો તો હું સિગરેટ પીતો નથી, નેગેટિવ પોઝિટિવ આવ્યા. પછી જો પહેલા હું સવારે ઉઠી પૂજા આરતી નહોતો કરતો, હવે કરું છું. પહેલા હું મંદિરે નિયમિત નહોતો જતો, મંદિરે નિયમિત જઉં છું. પહેલા હું સાંજે થાળ આરતી કરી, થાળ આરતી નહોતો કરતો, હવે કરું છું. એટલે જે સોશિયલ, જે આહનિક રિલેટેડ આવે ને, પહેલા હું એકાદશી નહોતો કરતો, હવે કરું છું. પહેલા નિર્જળા ઉપવાસ નહોતો કરતો, હવે કરું છું. પહેલા નિયમિત સભામાં નહોતો જતો, જઉં છું. જ્યારે આપણને ખબર પડે કે મારી અંદર અજ્ઞાન છે, આવરણ આવે છે, વિક્ષેપ આવે છે, એટલે પહેલું આ સ્ટેપ આપણે ચાલુ કરીએ. ધેટ્સ અ ગુડ થિંગ છે. ભગવાનના સાકાર રૂપે સ્વીકારી અને સોશિયલ શુદ્ધિથી ચાલુ કરીએ, શરીર શુદ્ધિ ને સામાજિક શુદ્ધિ બધી શુદ્ધિ ચાલુ કરી. આ એના લઈ પછી મન શાંત થાય, માળા કરી, હા કરી, ના કરી. ઇટ્સ અ ગુડ થિંગ. આપણામાં સેલ્ફ ડિસિપ્લિન આવે, સેલ્ફ કોન્ફિડન્સ આવે. પછી ભગવાન ધીરે ધીરે આપણી હૃદયની અંદર ઉદય થાય, અને પછી આપણને તત્વ જિજ્ઞાસા જાગે. બરાબર કે ભાઈ આજે આરતી પૂજા થાળ કરે છે એ કોણ છે, અને આરતી પૂજા થાળ કોનો કરે છે એ કોણ છે? એ માત્ર કારણ કે આપણે ભગવાનના ત્યાં કેટલા બધા સ્વરૂપો છે. રામદેવ પીરનું સ્વરૂપ અલગ છે, પણ રામદેવ પીરને તો આપણે ભગવાન નહીં કહેતા, દેવ કહીએ છીએ. પછી માતાજી છે, અંબા મા, તો એમનું સ્વરૂપ અલગ છે. શિવ ભગવાન તો એમનું સ્વરૂપ અલગ છે, વિષ્ણુ ભગવાન એમનું સ્વરૂપ અલગ છે, પછી કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ અલગ છે, રામ ભગવાનનું સ્વરૂપ અલગ છે, સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ અલગ છે. નરસિંહ અવતારમાં નરસિંહ ભગવાનનું સ્વરૂપ અલગ છે. તો આ બધા જે અલગ 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 સ્વરૂપો થયા, બરાબર. તો કયું સ્વરૂપ? પછી કેટલાક લોકો નિરાકારને પકડીને બેઠા હોય, બ્રહ્મા કુમારી જેવા, કે પછી કબીરદાસજીના ફોલો. બરાબર. એટલે આ બધી વસ્તુઓ પહેલું
સ્ટેપ આપણે સાધનાનું પૂરું કરીએ ત્યાં આપણનું માઇન્ડ સ્થિર થાય ને પછી આપણને તત્વ જિજ્ઞાસા જાગે. એમાં મૂળ 3 તત્વ છે: જીવ જગત ને ઈશ્વર. બરાબર. એટલે તત્વ જિજ્ઞાસામાં પછી ચાલુ થાય આત્મચિંતન, આત્મવિચાર. કારણ કે પહેલું જાણવું જોઈએ સાથે એ છે, બીજું સ્ટેપ છે આત્મચિંતનનું. આત્મચિંતનમાં 2 વસ્તુ અગત્યની છે. પહેલી વસ્તુ છે, અને બંને સાથે સાથે જ ચાલે, પણ આપણે એ અને બી કરી નાખીએ. બીજા સ્ટેપમાં 2 ભાગ કરી નાખીએ આપણે. પહેલો છે આત્મવિચાર કે આત્મચિંતન દ્વારા જે તત્વ છે, બરાબર, એ હું કોણ છું એ તત્વનો બોધ થાય. સેલ્ફ રિયલાઇઝ કહેવાય એને. શું કહેવાય? સેલ્ફ રિયલાઇઝ કહેવાય. હું કોણ છું એ તત્વનો બોધ થાય. એટલે આત્મ જ્ઞાન કહો કે પછી આત્મબોધ કહો, બરાબર. પણ એની અંદર જે આ બધી આપણી આહની અને બિલીફો છે, જે નેગેટિવમાંથી પોઝિટિવ બિલીફો ગઈ, એ પોઝિટિવની બિલીફો પછી શું થાય? ડિઝોલ્વ કરવી પડે. પોઝિટિવની બિલીફો ડિઝોલ્વ થાય. હા, પોઝિટિવની બિલીફો થાય. આ જેમ આપણે આ બધું નતો કરતો ને કરીએ છીએ, પણ નતો કરતો અને કરું છું એ 2 થી પદ જતા રહો એટલે બધી ડિઝોલ્વ થઈ ગઈ. જો આપણે ત્યાં સિમ્પલ એક્ઝામ્પલ કહું તો આપણે લાસ્ટ ટાઈમ કર્મ વિશે જોયું હતું. આપણે ત્યાં કર્મ વિશે એટલી બધી માન્યતાઓ છે કે ના પૂછો. જન્મ કુંડળી, ડાબે પગે નીકળવું, જમણા પગે નીકળવું, બિલાડી આવે તો ના નીકળવું, પેલું ના કરવું, આ વાર ને પેલો વાર ને. જ્યારે તમે આત્માના સ્ટેપે આવી જાઓ તો તે આત્માના સ્ટેપમાં મન બુદ્ધિ છે જ નહીં. અને આત્મા તો અવ્યય છે, નિત્ય છે, સનાતન છે, જ્ઞાન રૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, સચ્ચિદ આનંદ રૂપ છે, સુખ રૂપ છે, સત્તા રૂપ છે, પ્રકાશક રૂપ છે. તો એ સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપરથી તો કોઈ સાધના છે જ નહીં, કરવાનું કોઈ છે જ નહીં. આપણે પેલી મંત્ર સાધનાનું એક અલગ ચેપ્ટર લીધેલું છે, જો એમાં આ બતાવેલું છે કે ભાઈ વૈખરી લેવલની મંત્ર સાધના કઈ, પછી આગળ નીકળવું પડે, મધ્યમાં લેવલની મંત્ર સાધના કઈ, પછી પશ્ચિમથી લેવલની મંત્ર સાધના કઈ, અને પછી પરા લેવલ. એટલે તમે જે સ્ટેન્ડિંગ પોઈન્ટે પહોંચો, અથવા જેની તમે જે સ્ટેપે રહીને તમે સાધના કરવા માંગતા હો, જ્યાં રહેવા માંગતા હો તમે, ત્યાં પછી શું સાધના કરશો? એટલે જે આહ્નિક છે રિચ્યુઅલ, બધા જે બહારના રિચ્યુઅલ છે, પછી બોડી લેવલના રિચ્યુઅલ છે કે ભાઈ આ એકાદશી નાન, પછી સેન્સ લેવલના રિચ્યુઅલ છે, બરાબર, ઇન્દ્રિય લેવલ, આ જોવાય ના જોવાય, અહીં જવાય ના જવાય, પછી માઇન્ડ લેવલના રિચ્યુઅલ છે બધા. એ બધા જ ચકલી ગોટો વાળી અને તમારા છે જીવ લેવલે આવી જાય. જીવ લેવલે શું છે? વેલ્યુ સિસ્ટમ છે. ત્યાં બિલીફો છે એને કાપવાની છે. તો આ બધા રિચ્યુઅલ કપાય, રિચ્યુઅલ રિલેટેડ બિલીફો કપાય તો અંદર બિલીફ કપાય. ખબર પડી તમને હું શું કહેવા માંગુ? જીવથી આગળના જે બધા બહાર દેખાય છે ગ્રોસ, એ બધા રિચ્યુઅલ કપાય તો જીવ લેવલે બિલીફ કપાય, એ સિવાય ના કપાય. એટલે ડિઝોલ્વ કરવાની છે, કાપવાની નથી. કોઈ પણ વસ્તુ કાપવાની નથી. જો સમજી લો, કોઈ પણ વસ્તુને હું કરું છું કે નથી કરતો એમાં નથી જવાનું. એમાં ગયા તો ગયા તમે. સ્ટેપ 2 એ આયા એટલે ધીરે ધીરે પ્રેક્ટિસ તમારી કરું છું નથી કરતો એથી પર થવાનું છે. એટલે આત્મબોધ થાય, પણ આત્મબોધ થયા પછી પણ
આ જગતને જેમ છે તેમ સમજવું પડે. આ જગત જે ભગવાને આની અંદર વાત કરી 7મા શ્લોકની અંદર, જે પ્રકૃતિ છે એ કેવી છે? ક્ષણિક છે. એ વહી રહી છે એટલે ક્ષણિક છે. બીજા શબ્દોમાં કહીએ તો કાળ એને ખાઈ રહ્યો છે. બરાબર. પણ જ્યારે તમે મહાકાળના સ્ટેન્ડિંગ પોઈન્ટ ઉપર હો ત્યારે તમને દેખાય, બધી જ વસ્તુ નજરે દેખાય કે હા થઈ ગયું છે. બાળપણ ગયું, યુવાની ગઈ, પછી ટૂંકમાં 50 ગયા, 51 ગયા, 52 ગયા, 53 ગયા, 54 ગયા, 55 ગયા, આટલે પહોંચ્યા. દરેક ક્ષણે. એટલે ત્યાં બીજું સ્ટેપ છે, જગતને પણ જાણવાનું છે. જગતનો તત્વબોધ થવો જોઈએ. સરતી ઇતિ સંસાર. તો આજે મેં વાત કરી કે બીજા સ્ટેપમાં આત્મ વિચાર કે આત્મચિંતનમાં બે વસ્તુઓ છે. એટલે જગતની અંદર શું છે કે જે 3 ગુણ છે, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, સાધના કરીને આપણે પાસે એમાં ફસાઈ જઈએ છીએ. તમોગુણમાં એટલે આપણને કેટલાક વિષયો પ્રત્યે લાઈક ને ડિસલાઈક હોય એટલે એ ફસાણા. તમે સમજી લો, તમે અંદરથી તમારી અંદર ભાવ ઉભો થાય લાઈક ને ડિસલાઈકનો, તો તમે વિષયમાં ફસાણા છો. એક એક્ઝામ્પલ આપું. હું હિન્દુ છું, વૈષ્ણવ છું. હું મારી ઓફિસમાં ગયો અને ત્યાં બીજા ભાઈ છે એ મીટ રિલેટેડ ખાય છે. બરાબર. તો મને મનની અંદર સહેજ પણ વિચાર ના આવવો જોઈએ કે એ ખરાબ ખાય છે કે હું સારું ખાઉં છું, અથવા ના ખાવું જોઈએ કે ખાવું જોઈએ. ખ્યાલ આવે તમને કેટલે પહોંચાડી? આ સ્ટેપે પહોંચ્યા. આ શું છે? પદાર્થ રિલેટેડ. તો આ તમો ગુણના બધા ભાવ છે. એટલી સાધના કર્યા પછી એ સૂક્ષ્મ ભાવ રહેલા હોય, આ કાઢવાના છે. પછી રજો ગુણના, આ કરું તો સારું, ના કરું તો ના સારું, ખ્યાલ આવે? એ ભાવ પણ કાઢવાના છે. તો સારા ખરાબનું જ્ઞાન નથી, છે. સારા ખરાબનું જ્ઞાન હોવું એ સારી બાબત છે. સારા ખરાબનું જ્ઞાન થશે પણ ખરું, પણ અંદરથી સારું અને ખરાબના ભાવ ઊભા નથી કરવાના. કહેતા એને ડિફોર્મ કરવાના પ્રયત્ન નથી કરવા. તો અર્જુનજીએ ના કર્યું? ના, અર્જુનજી એમ નથી કર્યું. જો અર્જુને પોતાનું કર્તવ્ય બજાવ્યું. હું હિન્દુ છું, હું માંસ નથી ખાતો, સિમ્પલ. વાય? ધેર ઇઝ નો રીઝન. બીજા ખાય એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. ખ્યાલ? એ જ રીતે ઇન્દ્રિય લેવલનું, બરાબર. પણ એને લઈને આપણે બીજા પ્રત્યે આપણે અંદર કોઈ જાતનો વિકાર ના આવવો જોઈએ. મનની અંદર કોઈ ડિફોર્મેશન ઊભું ના થવું જોઈએ. આ સારું છે, પેલું ખરાબ છે. ખ્યાલ? અને પછી સત્વ ગુણમાં જ્ઞાન આવે. આ જ્ઞાન સારું, પેલું જ્ઞાન સારું નહીં. ખ્યાલ? ભગવાન બહુચરમાની ઉપાસના આમ કહેવાય, પેલાની ઉપાસના આમ કહેવાય, સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આમ કહેવાય. પતી ગયું, તમે ગયા. તો એવું થઈ ગયું ભગવાન બે છે, અથવા ભગવાન સર્વ કરતા નથી. એટલે પ્લીઝ અહીંથી જે હું કહેવા માંગુ છું એ બહુ આજે બીજા લેવલમાં ઘણી બધી વસ્તુઓ આપણી બાકી રહી જાય છે. બીજા લેવલની સ્ટાફના સાધનામાં એના વિશે હું કહેવા માંગુ છું.
એટલે જે કોઈ મેથડમાં ફસાયેલા હશે એને ડાયજેસ્ટ નહીં થાય અથવા એને ઊંધી પડશે, મુશ્કેલી ઊભી થશે, તો તમે એમાં ઊંડા ના ઉતરતા. આપણે આગળ જોઈએ. પહેલી વસ્તુ જોઈએ કે ભગવાને શું કીધું. આપણે જોઈ લીધું કે 13મા અધ્યાયના 3જા શ્લોકમાં, બરાબર, કે બધા જ નોવલની અંદર બધા જ ક્ષેત્રની અંદર એક જ ક્ષેત્રજ્ઞ છે. બધા જ નોનની અંદર અલ્ટિમેટ નોવર કયો છે? એક છે, વિધાઉટ શક. આપણે આખું જે ચેપ્ટર છે 13 એનું સમરાઇઝ કરી લઈએ અને કેટલાક શબ્દો છે જે બી હાલ મેં વાત કરી કે 13મા અધ્યાયનો 3જો શ્લોક, નહાના, એ બધાને આપણે ક્લિયરલી આજે એ સમરી જોઈ લઈએ. તો પહેલું 13મા અધ્યાયનો 3જો શ્લોક, બધા ક્ષેત્રોમાં અંતિમ એક જ ક્ષેત્રજ્ઞ. એટલે તમે એને પરમાત્મા કહો કે તમે એને આત્મા કહો, ઇટ્સ અપ ટુ યુ. તમને જ્યારે જ્ઞાન થાય ત્યારે સમજાશે. તમે કહેશો કે જીવ અને પરમાત્મામાં ભેદ છે, યસ. આત્મા અને પરમાત્મામાં ભેદ છે, યસ. બરાબર છે, ખરો, અને નથી પણ ખરો. સચ્ચિત આનંદ સ્વરૂપ ભેદ નથી, બાકી એક્સેસનો ભેદ છે. તો એ એક્સેસનો ભેદ આપણે શું કરવાનું છે? ઘટાડવાનો છે. ત્યારે જીવમાંથી ભ્રમરૂપ થવાશે, નહીં તો થવાશે નહીં. એટલે ભગવાને 13મા અધ્યાયમાં એટલું જ્ઞાન મૂક્યું છે કે જેમાં તમને ઇઝીલી, જે આપણું બીજું સ્ટેપ હતું આત્મચિંતન, બરાબર, પ્રી ક્વોલિફિકેશન આપણે નથી કરતા. પહેલું છે સેલ્ફ ડિસિપ્લિન, બીજું છે આત્મચિંતન. આત્મચિંતનમાં 2 ભાગ મૂક્યા, આત્મબોધ અને જગતનો તત્વ. અને આપણો પોતાના સ્વરૂપનો બોધ થાય એટલે આપણું કર્મ બંધનમાંથી મુક્તિ મળી ગઈ, બરાબર. એટલે આપણે ફરી કર્મને લઈને જન્મ ના લેવો પડે. તો શું થાય? આપણે બીજા લોકમાં જ્યાં જવા ઈચ્છતા હોઈએ એ લોકમાં જઈએ અને ત્યાં રહીએ. જેમ દાખલા તરીકે વસુલોકથી ભીષ્મ પિતામાં આવ્યા હતા, અહીં એમનું રોલ બજાવીને પાછા જતા રહ્યા. તો આપણે ત્યાં કેટલાય મહાત્માઓ આવે છે અને જાય છે, બરાબર. એટલે અને ભગવાને ભગવદ્ ગીતામાં પણ એની થોડી ઘણી વાતો કરી છે. 7થી ચેપ્ટર જે 13 છે, 12 છે ત્યાં સુધીમાં, બરાબર. મેઇન તો 8મા ચેપ્ટર. તો આજે પૂર્ણપણું ના આવે ત્યાં સુધી આ ખામી રહી જાય. એટલે આત્મબોધ થઈ ગયો, સેલ્ફ રિયલાઇઝ થઈ ગયું, કર્મ બંધનથી મુક્તિ મળી જાય. પણ તનુ કહેતા સ્વરૂપથી મુક્તિ નથી મળી, બરાબર. એના માટે જગતનો તત્વબોધ થવો જરૂરી છે. જગતનો તત્વબોધ થાય તો શું થાય? આપણે જીવમાંથી ભ્રમરૂપ થઈએ, એક્સપાન્શન થાય. શું થાય? જીવ ટુ ભ્રમરૂપ, એ એક્સપાન્શન થાય. એટલે ત્યાં 3 ગુણોથી આપણી દુઃખની નિવૃત્તિ થાય. એટલે કે અત્યાર હાલ જે આપણે જ્યાં જીવન જીવી રહ્યા છીએ, પહેલા સ્ટેપમાં આત્મબોધમાં શું થયું? વિદેહ મુક્તિ મળે, જીવન મુક્તિ ના મળે. બીજા સ્ટેપ જો તત્વબોધ થાય જગતનો, તો આપણને જીવન મુક્તિનો અનુભવ થાય. એટલે કે દુઃખોની નિવૃત્તિ થાય, બરાબર. એમાં મેં આપણે જે વાત કરી, તમો ગુણ, રજો ગુણ, સત્વગુણ, એ 3 ગુણોથી પર થઈએ તો એના જે દુઃખ નિવૃત્તિ થાય આ લોકમાંથી, એ તત્વોને લઈને જે આપણને દુઃખ છે એ નિવૃત્ત થાય. અને આ 2 વસ્તુ થાય પછી, સાચી રીતે આપણને જગત સમજાય પછી
આગળ વધીએ ત્યારે આપણને રિયલાઇઝ થાય. શું રિયલાઇઝ થાય? નરસિંહ મહેતાજી ગાયું, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ વાસુદેવ સર્વ. અને એ પૂર્ણપણું કહેવાય. અને એ પૂર્ણપણું એટલે શું થયું? ગોડ રિયલાઇઝેશન. પરમાત્મા તત્વનો બોધ ત્યારે થાય, પહેલા ના થાય. આ ચેપ્ટર 13 એ એક જ જો તમને ડાયજેસ્ટ થઈ જાય તો એ તમને છેક પરમાત્માના તત્વબોધ સુધી લઈ જાય, પૂર્ણપણા સુધી લઈ જાય. અને ભગવાને જેમ વાત કરી આની અંદર 13મા ચેપ્ટરમાં કે તમે ગમે તે મેથડ યુઝ કરો, એથી આગળ ભગવાને કીધું છે 13મા ચેપ્ટરમાં આપણે જોઈશું કે તત્વથી જ્યાં સુધી આ વસ્તુ ના સમજાય, તત્વ જ્ઞાન ના થાય ને તત્વ બોધ ના થાય. જ્ઞાન એટલે આપણે સમજ્યા કહેવાય, બોધ એટલે આપણે અંદર ઉતરી ગયું, વેલ્યુ સિસ્ટમ ઉતરી ગયું. એ ના થાય ત્યાં સુધી તમારી સાધના પૂર્ણ નથી થઈ. એટલે તમે કદાચ કર્મયુક્તિ કરતા હોય, જ્ઞાનયુક્તિ કરતા હોય, ભક્તિયુક્તિ કરતા હોય, સાંખ્યયુક્તિ કરતા હોય, જે કોઈ મેથડો તમે વાપરતા હોય, પણ મેથડ પૂર્ણ થઈ નથી. બરાબર? ભલે કદાચ તમને ખબર ના પડે, તમે ઉપાસના ભક્તિ માર્ગે હો, તમને ખબર ના પડે, તત્વની વિશેષ ખબર ના હોય, પણ તમને તત્વબોધ થઈ ગયો હોય, તમારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. કેવી રીતે ખબર પડી? તો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો. જો તો એક દ્રષ્ટિકોણ બદલાવાનું કેવી રીતે ખબર પડી? નરસિંહ મહેતાનું ભજન જુઓ, ખબર પડી જાય કે નરસિંહ મહેતા પૂર્ણપણાની સ્થિતિએ પહોંચી ગયેલા હતા. ભલે એ કઈ તત્વજ્ઞાની હતા, તત્વો લખવા નતા ગયા. બરાબર? એટલે તત્વબોધને કોઈ મેથડ સાથે રિલેશનશીપ નથી. ભૂલી જાઓ મેથડ બધું, તત્વજ્ઞાન આના બધું. એટલા માટે જ ફિલોસોફીમાં ફસાવાની જરૂર નથી. જ્યાં તમને રસ છે, જ્યાં તમને ભગવાને મૂક્યા છે, એમાં ઊંડા ઉતરો, પોતાના અનુભવથી આગળ વધો. એ સાચું તત્વજ્ઞાન, પોતાના અનુભવથી આગળ વધો. લોક ઉપર શું કામ આધાર રાખો? લોક ઉપર આધાર રાખવાની જરૂર નથી. આ ભગવદ્ ગીતામાં કીધું છે, પોતાના ઉપર અપનાવો. અને કદાચ લોક ઉપર આધાર રાખવો હોય તો જે શાસ્ત્રો છે, આપણા જે મુખ્ય શાસ્ત્રો છે, અને જે તમે જે કોઈ તમારા ગુરુ હોય કે જે કોઈ તમારે જેની તરફથી જ્ઞાન મેળવતા હોય, એ જ્ઞાન પોતાની ઉપર અપનાવો. અત્યારે હું બોલી રહ્યો છું એને પોતાની ઉપર અપનાવો. કોઈના કહેવાથી આપણે ભ્રમરૂપ ના થવાય. આપણે જાતે અનુભવ કરવો પડે. આપણે જાતે આપણા અનુભવમાંથી શીખવાનું છે. સ્પિરિચ્યુઆલિટી એનું નામ છે. સ્પિરિચ્યુઆલિટી એ ટાઇટલ નથી કે બી સિવિલ થઈ ગયા, RPQ થઈ ગયા, ડોક્ટર થઈ ગયા, PhD થઈ ગયા, ફિલોસોફર થઈ ગયા. એ કોઈ સર્ટિફિકેટ મળે એવી વસ્તુ નથી. એના માટે કોઈ ભણતરની પણ જરૂર નથી. અહમને ઓળખવા માટે કોઈ ભણતરની જરૂર નથી. ભગવાન એટલી દયા કરી છે. પણ આપણે એવી જગ્યાએ જવું હોય તો આપણે ટૂંકમાં સમરી જોઈ લઈએ અને પછી આગળ આ બધી વાતો કરશું. કે બધા ક્ષેત્રોમાં અંતિમ ક્ષેત્રજ્ઞ એક જ છે. અંતિમ જાણનાર કોણ છે? એક જ છે. પછી 7માં ખાસ વાત કરી. પહેલામાં ક્ષેત્રજ્ઞની વાત કરી, આમાં ક્ષેત્રની વાત કરી. 7માં શેની વાત કરી? ક્ષેત્રની. ક્ષેત્ર કેવું છે? વિકારવાન છે, પરિવર્તનશીલ છે. એટલે કેવું છે? મોમેન્ટરી છે. એટલે આપણને કેવું લાગે? સંસાર સરી રહ્યો છે. જેમ પાણી વહી રહ્યું હોય એ રીતે સંસાર સરી રહ્યો છે. એમાંથી સુખ આવે છે, રાગ દ્વેષનો અનુભવ થાય છે, સુખ દુઃખનો અનુભવ થાય છે. જો અનુભવ થાય છે. શું થાય છે? અનુભવ થાય છે. શેના કારણે? ક્ષણિક છે એના કારણે. પછી શરીર અને પ્રાણ સંબંધી ભૂખ તરસ, આધિ અને વ્યાધિ એ રોગ અને જન્મ મૃત્યુ, અને બુદ્ધિનો નિશ્ચય સંબંધી જે કંઈ બિલીફ સિસ્ટમ આપણે આગળ બધી જોયા. એટલે જ્યારે
સાચા અર્થમાં તમને આ બધી વસ્તુ સમજાય ને તમે તો ઓટોમેટિકલી તમારી બિલીફો ડિઝોલ્વ થઈ જાય. જ્યારે તમારો સ્ટેન્ડિંગ પોઈન્ટ અથવા તમે સિમ્પલ જ્ઞાન જે ભગવાને આપ્યું એ સ્વીકારી લો, ત્રીજા અધ્યાયમાં આપ્યું એ જ અહીંયા આપણને ભગવાને છેલ્લે જે 27 થી 35 શ્લોક છે એની અંદર આપ્યું, બરાબર, કે આખું જગત છે સ્થાવર જંગમ બધું જ એ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી ઊભું થયેલું છે, બરાબર, અને કાર્યકારણ કોના આધારે છે? પ્રકૃતિના આધારે. પ્રકૃતિનું કાર્ય પ્રકૃતિમાં પ્રકૃતિ દ્વારા થઈ રહ્યું છે, રાઈટ. અને જે પરમાત્મા તત્વ છે એ તો કશું કરતું નથી, એ તો કોઈ પાર્ટિસિપેટ રીતે ખાલી પ્રકાશક છે. તો એનો શું થયો? તમારો જ્યારે સ્ટેન્ડિંગ પોઈન્ટ પરા લેવલે આવી જાય ત્યારે તમે કરવું નહીં કરવું થી પર થઈ જાઓ. એટલે કરવું નહીં કરવું તો નહીં કરવાનું, ના એવું નથી, આળસું નથી થવાનું. જો અહીંયા બહુ ધ્યાન રાખવાનું છે. આપણે આળસ છે અને પછી જે કહેવાય ને કે એવોઇડન્સ છે, એવોઇડન્સને આપણે વૈરાગ્ય માનતા હોઈએ છીએ, આળસને આપણે સાંખ્ય માનતા હોઈએ છીએ કે વૈરાગ્ય માનતા હોઈએ છીએ. એ બધી વસ્તુ નથી. મજબૂરી છે એના પછી આપણે વૈરાગ્ય માનતા, એ નથી બાબત. તમારે તમારી સામે છે, હાજર છે, બધું જ છે, પણ છતાં તમને એમાં સ્પેશિયલ રાગ કે પ્રીતિ નથી. તમે ગ્રહણ કરો છો, બરાબર. કરવાનું કશું નહીં એટલે ના કરવું એવું નથી. સારી રીતે ટાઈમ પાસ થાય એના માટે કરવું પડે. હું ભગવદ્ ગીતાનો પાઠ કરું, વસનામૃતનો કરું, પણ ક્યારે? સારી રીતે ટાઈમ પાસ કરવા માટે. આ રેકોર્ડિંગ કરું શાના માટે? મારા માટે, સારી રીતે ટાઈમ પાસ થાય. પણ એમાંથી કોઈ ફળની આશા, તો આ લોકનું ફળ કંઈ મળવા નથી, પછી આશા શું રાખવાની? અને આ લોકનું લઈને કરશે શું? બરાબર. ડે વનથી જ પરામાર્ગ સ્વીકારેલો છે. પરામાર્ગમાં આ લોકનું કઈ વસ્તુ મળે નહીં. અપરાની તમે સાધના સ્વીકારી હોય તો એમાંથી તમને રિદ્ધિ સિદ્ધિ મળે. આ લોકની સાધનામાંથી એક જ વસ્તુ મળે, પરા સાધનામાંથી મનની શાંતિ. એટલે જ્યારે તમને રિયલાઇઝ થાય કે હું કોણ છું, તો પછી ખબર પડે આ જગત કોણ છે, આ પરમાત્મા કોણ છે, તો ખબર પડે કે મારે સાધના કઈ કરવી. અને એકવાર ખબર પડે કે મારે કઈ સાધના કરવી એટલે ઓટોમેટિકલી એ વસ્તુઓ બધી સેટલ થતી જાય. ઓટોમેટિકલી બીજા લફરા છૂટી જાય, ઘણી બધી આહનિકો છૂટી જાય, બધું છૂટી જાય. અમુક આહનિકો તમે રાખો પણ એ કેવી હોય, એ તમને નડે નહીં. કેમ નડે નહીં? એટલે તમને મનની અશાંતિ ઊભી ના કરે. થાય ના થાય એના લઈને મનની અશાંતિ ના થાય. એ કેવી હોય? સારા ટાઈમ પાસ માટેની. તમને જે અંગ હોય, જે રસ હોય, એ આહનિકો રહે, અને માત્ર ટાઈમ પાસ માટે. એ ભોગ માટેની નથી, સમજી લો. આપણે સત્વગુણનો પણ ભોગ કરીએ છીએ, જ્ઞાનનો પણ ભોગ કરીએ છીએ. એ બહુ સૂક્ષ્મ સમજણ છે, પણ એ સમજવી જરૂરી છે. તો ઓટોમેટિકલી જે આ બધી આહનિકો છે, એ બધી ઓટોમેટિકલી જે બિલીફો છે ડિઝોલ્વ થઈ જાય. તમે જ્યારે ચેપ્ટર 13 સમજ્યા પછી તમને ખબર પડી કે બધું પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં થઈ રહ્યું છે, તો પછી તમે બધી કર્મ રિલેટેડ જે બધી તમારી બિલીફો હોય એ બધી ડિઝોલ્વ થઈ જાય. થવી જોઈએ, ના થાય તો તમને ખામી છે. કે ભાઈ હું સોમવાર કરું તો આ મળે, મંગળવાર કરું તો આ મળે, શનિવાર કરું તો આ મળે, ખ્યાલ આવે. પછી સકન જોઈને બહાર નીકળું, જન્મ કુંડળીમાં માનું, સામુદ્રિક શાસ્ત્રમાં માનું, હસ્તરેખા માનું, આ બધું રિઝોલ્વ થઈ જવું જોઈએ. આ કર્મ સારું, પેલું કર્મ સારું, નો ડાઉટ. એનું જ્ઞાન છે તમને,
કે ભાઈ આ વોલેન્ટરી વર્ક છે, ઇટ્સ ગુડ થિંગ, આના માટેનું વર્ક છે, ઇટ્સ ગુડ થિંગ, બરાબર. પણ એને લઈ અને તમને સારા કે ખરાબ વ્યક્તિ ઊભા નથી થતા, તમે એ બાજુ ખેંચાતા નથી. જે સામેની વ્યક્તિ છે એ પણ તમારા માટે સારી કે ખરાબ નથી બની જતી. તમારો દ્રષ્ટિકોણ નથી બદલાતો. તમારો દ્રષ્ટિકોણ કયો રહેશે? એક જ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે ભાસે. ખ્યાલ આવે? આ તમે એક્સેપ્ટન્સ કરી શકો તો આજે આપણે લાગશે કે ઓવરઓલ બધી ગોળ ગોળ વાત કરી, પણ આમાંથી મુખ્ય સાર એક લીધો આપણે કે આજે 13મું ચેપ્ટર છે એ સાધનામાં ઊંચા માર્ગનું ચેપ્ટર છે. આ એક જ ચેપ્ટર સમજાઈ જાય તો પછી આપણે ભગવદ્ ગીતા સમજવાની જરૂર ના પડે. ભગવાને આ જ્ઞાનને ખાસ પોતાના જ્ઞાન તરીકે મૂકેલું છે. અને બીજી વસ્તુ આપણે જોઈ કે આ જે ભગવાન કેવા છે? સાકાર છે, નિરાકાર છે, સગુણ સાકાર છે, અને એથી એ પર છે. એટલે આપણા જે બધા દ્વંદ્વ છે એ બધા દ્વંદ્વમાંથી આપણે પર થઈ શકીએ. આપણી જે બિલીફો છે અનેક બિલીફોમાં જીવી રહ્યા છે, એ બધી બિલીફો ડિઝોલ્વ કરવાની છે, બરાબર. અને આજે સમય ઘણો થયો છે એટલે આપણે જે 13મા ચેપ્ટરના જે શ્લોકોની જે નોટ છે એને આપણે નેક્સ્ટ ટાઈમ ડાયરેક્ટ લેશું, બરાબર. તો અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ કહેતા વ્યક્ત જગત, વ્યક્ત સંસાર, હોમ કહેતા અવ્યક્ત, બરાબર. અને હરિ ઓમ તત્સત એ સત્ય છે. એટલે શું થઈ ગયું? સમગ્ર. આપણે પહોંચવાનું ક્યાં છે? સમગ્ર. સમગ્ર. સમગ્ર એટલે બધું જ. સાકારે આવી જાય, નિરાકારે આવી જાય, સગુણ નિરાકારે આવી જાય, અને એથી પર પણ આવી જાય, બધું જ. કઈ બી વસ્તુ થાય આપણને સહેજ પણ પેટમાં પાણી ના હલવું જોઈએ અને તરત જ એક્સેપ્ટન્સ થવું જોઈએ કે મારો ભગવાન એ કરતા છે અને મારો ભગવાન એ હરતા છે. એને જે કર્યું એ બરાબર. તો અહીંયા આપણે પૂરું કરીએ.